હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સુપર સહેલિયા. ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, ત્યારે આપણા જ ભારતના એક રાજ્યમાં બનતી આ શ્રાદ્ધની થાળી વિશે તમે જાણશો તો તમને બહુ જ નવાઈ લાગશે કે આવું પણ શ્રાદ્ધમાં લોકો બનાવતા હોય છે. તો ચાલો જોઈ લઈએ રેસીપી. વિડીયો આખો જોજો. 5 કપ જેટલી ચણાની દાળ સૌથી પહેલાં લેવાની છે અને આ રીતે એને એકદમ ધીમા તાપે શેકી લેવાની છે. દાળને આ રીતે શેકવાથી લગભગ 70% એ ચડી જશે, એનો બધો ભેજ ઉડી જશે અને એ ગુલાબી કલરની થાય, આછી ગુલાબી, ત્યાં સુધી શેકવાની છે. તમે ઈચ્છો તો દાળને શેકતા પહેલાં ધોઈ શકો છો અને તાપમાં થોડી સૂકવીને લઈ શકો છો, અથવા તો પછી તમે એને કપડાથી લૂછીને પણ ઉપયોગમાં લઈ શકો. ગુલાબી કલરની ચણાની દાળ શેકાઈ અને બહુ સરસ સુગંધ આવવા માંડી અને 5 કપ જેટલી અડદની દાળ એ જ તાવીમાં હું શેકી રહી છું. તો ફ્રેન્ડ્સ, આ સ્ટેપ બહુ જ જરૂરી છે. ચણાની દાળ અને અડદની દાળ બેવનું પ્રમાણ સરખું જ લેવાનું છે અને આ રીતે એને સરખી રીતે સાફ કરી અને આછી ગુલાબી શેકી લેવાની છે. અડદની દાળ અહીંયા તમે છોડાવાળી આવે છે એ પણ લઈ શકો છો. મેં અહીંયા છોડા વગરની લીધી છે. બેવ દાળને સરખી રીતે શેકી આછી ગુલાબી અને એક બાઉલમાં ઠંડી થવા માટે શેકાયા પછી રાખી દઈશું. ઠંડી થાય પછી આ દાળનો આપણે મિક્સરમાં ક્રશ કરીને પાવડર કરવાનો છે. પાવડર થોડો દરદરો રહે તો ચાલશે, પણ આ રીતે મિક્સરના કપમાં લઈ લેવાની બેવ દાળ સાથે જ. અને જુઓ, બહુ સરસ આ રીતે સાધારણ કકરો છે એવો પાવડર આપણે તૈયાર કરી લીધો છે. તો ફ્રેન્ડ્સ, જોઈ શકો છો, જોયું આ 2 આંગળીઓ વચ્ચે તમે જોઈ શકો છો આવો મેં સાધારણ દરદરો એવો પાવડર તૈયાર કરી લીધો છે. હવે આપણે બીજી તૈયારીમાં એક લીલું મરચું, આદુનો ટુકડો અને થોડા કોથમીરને બારીક સુધારી લેવાના અને આદું અને લીલું મરચું આ રીતે ખલદસામાં વાટી લેવાનું. લસણ પણ તમે એડ કરી શકો છો, પણ શ્રાદ્ધમાં મોટા ભાગે લસણનો ઉપયોગ ન થાય એટલે મેં આજે નથી એડ કર્યું. મેં કોથમીરને પણ બારીક સુધારી લીધા, આદું અને મરચાં સરસ વાટી લીધા. હવે ફરીથી એ જ તવીમાં આપણે 1 ચમચી તેલ મૂકી દઈશું. હવે આપણે જે તેલ છે એમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું. જીરું થોડું ફૂટે એટલે આપણે એમાં હિંગ એડ કરી લઈશું. 2 ચૂટકી ભર હિંગ ખાસ નાખવી, કેમ કે અડદની દાળનો આપણે અહીંયા ઉપયોગ કરી રહ્યા છે, એટલે હિંગ ખાસ નાખવાની જેથી પચવામાં સારું રહે. હવે આપણે આદું અને લીલું મરચું જે વાટીને રાખ્યું હતું એ પેસ્ટ એડ કરી લઈશું. પેસ્ટને થોડીક 1 મિનિટ સાંતળી અને અડધી ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલું લાલ મરચું એડ કરી લઈશું. હવે આપણે પાણી એડ કરીશું. અહીંયા હું અડધો કપ જેટલું પાણી એડ કરીશ. દાળ અડધો કપ જેટલી હતી એટલે સામે આપણે અડધો કપ જેટલું પાણી લેવાનું છે અને એની ઉપર થોડું 2-3 ચમચી જેટલું એક્સ્ટ્રા એડ કરી રહીશું. પાણી થોડું ગરમ થાય એ દરમિયાનમાં આપણે ધાણા પણ એડ કરી લઈશું અને પછી એક વેલણ લઈ લઈશું. વેલણની મદદથી હવે આપણે જે લોટ છે એ થોડો પાણીમાં એડ કરતા જવાનું છે. પાણી આ રીતે થોડું ગરમ થાય એટલે અને હલાવતા જવાનું છે. લોટને અહીંયા આપણે આ રીતે બાફી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેપ છે અને આ રીતે લોટ સરખી રીતે, એકચ્યુઅલી આપણે દાળ શેકી હતી એટલે એ 70% તો ચડી જ ગયો હતો અને આ રીતે લોટને બાફી લઈશું એટલે એ ચડી જશે. બધું હલાવી લઈશું. મોટાભાગના મસાલા થઈ ગયા છે, પણ લાસ્ટમાં આપણે ધાણા જીરુંનો પાવડર એડ કરવાનો. લોટ સરખી રીતે હલાવીએ પછી અને મીઠું પણ લાસ્ટમાં એડ કરીએ એટલે આપણને એક્ઝેક્ટ ક્વોન્ટિટી કેટલી એડ કરવી મીઠાની એનો આઈડિયા આવે. તો અહીં હું અડધીથી પોણી ચમચી ધાણા જીરુંનો પાવડર એડ કરી રહી છું અને અડધી ચમચી જેટલું મીઠું એડ કરી લઈશું. બધું હલાવીને મિક્સ કરી દઈશું. ગરમ મસાલો અહીંયા તમને થોડુંક વધારે ટેસ્ટી બનાવી હોય તો તમે એડ કરી શકો છો. બધા મસાલા સરખી રીતે મિક્સ કરી અને ગેસ બંધ કરી દઈશું અને આ આપણે સ્ટફિંગ તૈયાર કર્યું. તો આ વડા માટેનું સ્ટફિંગ તૈયાર કર્યું. એટલે તમને એવું થશે વડાનું સ્ટફિંગ, તો ફ્રેન્ડ્સ
આ સ્ટફ કરીને આપણે પરોઠા બનાવવાના છે, પણ મહારાષ્ટ્રમાં શ્રાદ્ધ પક્ષમાં આ રીતે બનતી રેસીપી ખીર વડા કહેતા હોય છે, જેમાં વડા એ લોકો આ રીતે સ્ટફ કરીને રોટલી આપણે જેમ પરાઠા બનાવીએ એ રીતે જ બનાવતા હોય છે, અને ખીર સાથે આ તીખા પરાઠા ગળી ખીર સાથે પીરસવામાં આવતા હોય છે. તો એકદમ ડિફરન્ટ રેસીપી છે. આપણને નોર્મલી વડા એટલે મગજમાં એવું જ હોય કે તળીને બને, પણ એવું નહીં, આ રીતે આ બને છે. તો ચાલો આગળ રેસીપી હવે જોઈ લઈએ. આજે ઠંડુ પડે એટલે વાડકીની મદદથી આ રીતે એકદમ સરસ એની અંદર કોઈ ગુટલી રહી હોય તો આપણે તોડીને સરસ સ્મૂથ કરી લેવાનું, અને આ સ્ટફિંગ જે છે એના નાના નાના બોલ તૈયાર કરી લેવાના. તો ધાણા જે કોથમીર છે એ થોડા આગળ પડતા તમે એડ કરી શકો છો, અને ગરમ મસાલો પણ તમે થોડો ઈચ્છો તો એડ કરી શકો છો, વધારે ટેસ્ટી બને. 8 બોલ બન્યા છે, જોઈ શકો છો આ રીતે સરસ એ બન્યા છે. એકદમ મતલબ જે સ્ટફિંગ છે એ છૂટું નથી પડતું, એ રીતે તૈયાર કરવાનું. 1 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે. 5 ચમચી જેટલું મેં મીઠું નાખી દીધું છે. 1.5 ચમચી જેટલું હું તેલ એડ કરી લઈશ, અને પરોઠાનો લોટ તૈયાર કરવાનો છે. તો લોટ આપણે રેગ્યુલર પરાઠાનો બનાવીએ છીએ એમ બનાવવાનો છે. અહીંયા લગભગ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીને આપણને જોઈએ પરફેક્ટ પરાઠાનો લોટ તૈયાર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, શ્રાદ્ધ પક્ષનું ઘણું મહત્ત્વ. આ રીતે મહારાષ્ટ્રમાં ખીરવડા બનીને શ્રાદ્ધમાં લોકો ખાતા હોય છે, પિતૃઓને તર્પણ કરતા હોય છે. તો અહીંયા લોટ સરસ રીતે બંધાઈ ગયો છે. એને થોડું તેલ મેં લાસ્ટમાં લઈને સરસ મસળી લીધો. હવે આ રીતનું સેટઅપ તૈયાર કરી લેવાનું. એક તવી ગેસ ઉપર મૂકી દેવાની. ચોખાના લોટનું અટામણ મેં લીધું છે, અને હવે બસ જો આ રીતે થોડું જાડી પહેલાં રોટલી વણીશું. રોટલીમાં આપણે જે બોલ સ્ટફિંગનો તૈયાર કર્યો છે એ મૂકી દઈશું. આ રીતે એને કવર કરી લઈશું, અને જેમ આપણે આલુ પરોઠા બનાવતા હોય છે બસ એ જ રીતે આપણે હવે એકદમ હળવા હાથે એને વણી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આને કહેવાય વડા. તો મહારાષ્ટ્રની આ શ્રાદ્ધની થાળી વિશે શું તમે જાણતા હતા? જો હા, તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કે હા, અમને આ થાળી વિશે ખબર હતી. આને કહેવાય વડા, અને ખીર સાથે પીરસવામાં આવતી હોય છે. ચોખાની જે નોર્મલ આપણે ખીર બનાવતા હોય એ. આ રીતે પરોઠું આપણે એક બાજુ થાય એટલે પલટાવી લઈશું. બે બાજુ સરસ ગોલ્ડન 1-1.5 ચમચી જેટલું તેલ મૂકી અને તળી લેવાનું છે, સરસ શેકી લેવાનું છે. અને આ પ્રોટીન રીચ રેસીપી છે, અને દાળના મસાલામાં ખાલી સામાન્ય આપણે મસાલાના ડબ્બામાંથી જ મસાલા લીધા છે, પણ ખૂબ જ ટેસ્ટી લાગતા આ પરોઠા તમે ખીર સાથે શ્રાદ્ધમાં આ રીતે બનાવી એક દિવસ કંઈક નવું લાગશે, ટ્રાય કરી શકો છો. દહીં સાથે પણ આને ટ્રાય કરાય, સારા જ લાગતા હોય છે. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ રેસીપી છે. તો આ રીતે બધા વડા એટલે કે સ્ટફ વડા તૈયાર કરી લીધા, જે ખીર સાથે પીરસવામાં આવે છે. જુઓ, ખોલીએ છીએ તો બી એ છૂટું નથી પડતું અંદરનું સ્ટફિંગ. આવું સરસ આપણું તૈયાર થઈ ગયું. અને ચોક્કસ આ રેસીપી ખીર વડાની ટ્રાય કરજો. થેન્ક યુ. સુપર સહેલિયા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક